નમસ્કાર, હું પ્રવીણ સરકાર સાથે ફરીથી આપનું સ્વાગત છે। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે ટ્રેન્ડ્સ મુજબ। ચાહે ઉત્તરાખંડ હોય, ગોવા હોય, મણિપુર હોય કે યુપી હોય, ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવતી દેખાઈ રહી છે અને આમ આદમી પાર્ટીનું ઝાડુ પંજાબમાં ચાલતું દેખાય છે। કોંગ્રેસ ખરાબથી ખરાબ પરિસ્થિતિમાં ટ્રેન્ડ્સ મુજબ પસાર થઈ રહી છે। 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભાજપની ટ્રેન્ડ્સમાં આગેકૂચ જોવા મળી રહી છે અને ધીમે ધીમે જે અલગ અલગ સીટ છે તેના રિઝલ્ટ પણ તમારી સામે આવશે। પણ અત્યારની સ્થિતિમાં ફરી એક વખત યુપીમાં યોગી સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે। 272 બેઠક પર ભારતીય જનતા પાર્ટી ટ્રેન્ડ્સ મુજબ લીડ કરી રહી છે। 116 બેઠક પર સપા ગઠબંધન। પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા કોંગ્રેસ સહિતના પક્ષોનો સફાયો થયો અને ઉત્તરાખંડમાં પણ ભાજપે બહુમતનો આંકડો ટ્રેન્ડ્સમાં હાંસલ કર્યો છે। ગોવામાં પણ ભાજપ બહુમતને નજીક છે, ત્યાં કટોકટીની લડાઈ છેલ્લી ઘડી સુધી હોય છે। પરંતુ ઉત્તરાખંડમાં હરીશ રાવત ફરીથી સત્તા પર અથવા કે કોંગ્રેસ સત્તા પર આવે તેની શક્યતા ટ્રેન્ડ્સ મુજબ નથી દેખાઈ રહી। બીજી તરફ પુષ્કર ધામી ફરીથી પોતાને સાબિત કરતા દેખાઈ રહ્યા છે, 3 વખત સીએમ બદલ્યા। તો યુપીમાં 272 બેઠક પર ટ્રેન્ડ્સ મુજબ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। 116 બેઠક પર સપા ગઠબંધન। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવામાં ચલો ભીમાભાઈ ચૌધરીની જગ્યાએ આમ આદમી પાર્ટીમાંથી કાળુભાઈ બગાસિયા જોડાઈ ગયા છે અને સાથે સાથે નિલેશભાઈ આપથી શરૂઆત કરીએ। સોરી આશીષભાઈ, ગોવામાં લાસ્ટ ટાઈમ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તમે ન હતા, મણિપુરમાં ન હતા, પરંતુ આ વખત પણ તમે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરફ આગળ વધી રહ્યા છો। પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે હાર અને જીત, ચાહે ભારતીય જનતા પાર્ટીની જીત હોય કે સપાની હાર હોય, કોંગ્રેસની પંજાબમાં હાર હોય, તેના કારણો પણ જાણવા જરૂરી છે। તેના પર પણ નજર કરી લઈએ, બાદમાં થોડી આપણે આગળ વાત કરીશું। કેમ કે આ સ્થિતિમાં જે પરસેપ્શન હતું એ પરસેપ્શન ખરેખર જમીની સ્તર ઉપર કેટલું ઉતરે છે તેની પણ વાત કરીએ। યુપીમાં ભાજપની જીતના કારણોની વાત કરીએ તો હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો એજન્ડા સફળ રહ્યો, જે ચોથા, 5મા, 6ઠા અને 7મા ફેઝમાં સૌથી વધારે દેખાયો। વિકાસના મુદ્દા, કોરોના મિસમેનેજમેન્ટ, મોંઘવારી, બેરોજગારી, ગરીબી જેવા મુદ્દા ન ટક્યા। જનજાગૃતિ પ્રચાર સામે પશ્ચિમ યુપીમાં પલાયન તેમજ મુઝફ્ફરનગરમાં રમખાણોનો મુદ્દો ઉઠતા જે ધ્રુવીકરણ, મુઝફ્ફરનગર કાંડ થયું હતું, બાદમાં ધ્રુવીકરણ થયું, શું અકબંધ રહ્યું એ પણ એક સવાલ છે। અવધ ક્ષેત્રમાં રામ મંદિર અને આતંકવાદનો મુદ્દો ઉઠાવી મત માંગ્યા, જે અલગ અલગ પેટર્ન રહી। ફેઝ વાઇઝ પૂર્વાંચલમાં પણ ભાજપે હિન્દુત્વના મુદ્દાને ચગાવતા પક્ષને રાજકીય ફાયદો થયો અને પૂર્વાંચલમાં આપણે જાણીએ છીએ કે રેલી પણ કઈ રીતે થઈ છેલ્લી ઘડીએ। કાયદો વ્યવસ્થા કડક થઈ, લો એન્ડ ઓર્ડરના કારણે સ્થિતિ બદલાય તેના મુદ્દે પણ મત માંગ્યા અને નેતાઓએ ચૂંટણી પ્રચારમાં ડબલ એન્જિનની સરકારના નામે પણ મત માંગ્યા કે જુઓ, કેન્દ્રની યોજનાઓ છે રાજ્ય સરકાર સારી રીતે લાગુ કરી રહી છે। મોદી સરકારની મફત રાશન અને બીજી યોજનાઓના લાભાર્થીઓ પણ બહુ મોટો ફાળો ભજવી રહ્યા છે। હિન્દુત્વનું કાર્ડ, રાષ્ટ્રવાદનો એજન્ડા સફળ રહેતો દેખાય છે। અને આ તમામ પરિસ્થિતિમાં આશીષભાઈ, હિન્દુત્વ, રાષ્ટ્રવાદ, લાભાર્થી, ફ્રી રાશન, આ બધું જ આવી ગયું। હું ફરીથી એ જ કહું છું, આ તમે પ્રો ઇન્કમ્બન્સી તરફ મતલબ તરીકે રજૂ કર્યા, તો એના કારણે જે એન્ટી ઇન્કમ્બન્સીના મુદ્દા છે, મોંઘવારીઓ, તમે સિલિન્ડરની વાત કરી, પણ આપણે જાણીએ છીએ કેટલા લાખ સિલિન્ડર બીજી વખત રિફિલ નથી થયા। અત્યારની સ્થિતિ, બેરોજગારીની સ્થિતિ શું છે યુપીમાં, ઇવન ભારતના અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો આ એ મુદ્દા છે। વિશ્વાસ દેખાડ્યો કે નહીં, સરકારે કામ કર્યું છે પણ પૂર્ણતઃ કામ નથી કર્યું। થોડી અપેક્ષા રાખીએ, કદાચ ફરીથી સરકારમાં આવશે, સ્ટેબલ રહેશે, લો એન્ડ ઓર્ડર મળી રહેશે તો હજુ કામ કરવાની અપેક્ષા, મતલબ કે કરાવવાની અપેક્ષા છે। આ પ્રોજેક્શન થયું રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના ફ્લેવર સાથે। બે વિષય છે। એક તો ભારતીય જનતા પાર્ટી ક્યારે એવો દાવો નથી કરતી કે અમે તમામ કામો પૂર્ણ કરી દીધા છે। વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। આજે કોઈ એક ગામમાં કોઈ એક વસ્તુ બની તો ગામની સંખ્યામાં વધારો થતા કે આજુબાજુ થતા એમાં અપડેટ કરવાનું કામ પણ સતત ચાલતું રહેવું જોઈએ। બીજું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ગુજરાત હોય કે સમગ્ર દેશ હોય, એ હંમેશા પ્રજાની વચ્ચે રહ્યો છે। અમે માત્ર ચૂંટણી આવે ત્યારે જ પ્રજાની વચ્ચે જઈએ કે ચૂંટણી આવે ત્યારે જ અમે મંદિરમાં જઈએ કે ચૂંટણી આવે ત્યારે જ અમને રાષ્ટ્રવાદ યાદ આવે એવું નથી। અમે કાયમ માટે પ્રજાના સુખમાં અને દુઃખમાં એમની વચ્ચે હોઈએ છીએ। એમાં પરિસ્થિતિ ગમે તેવી હોય, એ પરિસ્થિતિમાં પણ અને એના કારણે જ આ દેશના નાગરિકોનો પ્રેમ ભારતીય જનતા પાર્ટી અને વિશ્વના અને આ દેશના આઝાદી પછીના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ છે કે
એ વિશ્વની અથવા દેશની ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ પણ એટલું ચોક્કસ છે કે આ દેશના ગરીબ પરિવારને જે લાભ મળવો જોઈએ એનો હક છે, એવું પણ અમે ચોક્કસપણે કહીએ છીએ. પણ એ હક કોઈ પણ જાતના વચેટિયા વગર ડીબીટીના માધ્યમથી એના ઘર સુધી પહોંચ્યો છે. અને આવા અનેક કારણો, જે લોકો રામને કાલ્પનિક ગણતા હતા એ ચૂંટણી આવે ત્યારે મંદિરોમાં જાય છે. અમે એવું નથી કહેતા, અમે તો કહીએ છીએ ભગવાન રામ અમારા આરાધ્ય દેવ છે, અને 500 વર્ષમાં જ્યાં એમને તમે બંધમાં રાખ્યા હતા એ વખતે તમે કોર્ટમાં કોંગ્રેસના નેતાઓ કહેતા હતા, તો પણ અમે આગળ એમાં વધીને બાબા વિશ્વનાથ ઇલેક્શનમાં યાદ આવે છે. હા, ઘણા લોકોને એ વખતે જ યાદ આવે છે. પરંતુ અને બીજી સાથે એ પણ વિષય છે કે આ દેશમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જે સુરક્ષાનું વાતાવરણ હતું કે ઉત્તર પ્રદેશમાં ગમે ત્યારે ગમે તે જિલ્લામાં કેટલાક લોકો દંગો કરતા અને કેટલાક લોકો ગમે ત્યારે કોઈની છેડતી કરતા, એ બધાએ આજે સમગ્ર દેશે જોયું છે કે યોગીજીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સુરક્ષામાં ઘણા બધા કામો કરી શક્યું છે. આજે ત્યાં ગુંડાઓ માને છે કે આશીષ દવે આમાં છે ને 1 સેકન્ડ રોકવા માંગીશ. હવે આમાં હું ધનંજયસિંહનું કે જોનપુરમાં કોણ માફિયા છે અથવા તો કઈ સીટ પરથી લડે છે, કોના શું કયા રિલેશન છે, કેમ કે યુપીમાં તો ગલીએ ગલીએ બાહુબલી છે. આમાં ટ્રેડમાર્ક મારવાની જરૂર નથી કે સપા ભાજપ કે કોંગ્રેસમાંથી કોણ છે. આ તમે લો એન્ડ ઓર્ડરની જરાક વાત કરી તો એનસીઆરબીના આંકડા પર પણ નજર કરી લઈએ. એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા ઉપર કોઈ સવાલ ન હોવો જોઈએ. જે કમ્પેરિઝન થઈ છે અખિલેશના રાજમાં, માયાવતીના રાજમાં કે યોગીના રાજમાં, નો ડાઉટ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સુધરી છે પિક્ચરમાં, એનો લાભ પણ મળ્યો. પણ એનસીઆરબી ના આંકડા કહે છે દંગાના કેસ 7300 છે યોગી સરકારમાં, અખિલેશમાં 6500, માયાવતીમાં 4400. દંગાથી લઈને મહિલાઓ પર અત્યાચારની ફરિયાદ 56,000 યુપીમાં 56,000 એનસીઆરબી ના આંકડા છે. 36,000 અખિલેશની સરકારમાં હતા, 22,000 માયાવતીની સરકારમાં હતા, ઓલમોસ્ટ ડબલ. હિંસક ઘટનાઓ 59,000 છે. આ એનસીઆરબી ના આંકડા છે જ્યાં સુધી લો એન્ડ ઓર્ડર ની વાત કરીએ. રેપની ઘટનાઓ જે ફરિયાદ નોંધાઈ છે 3500 છે, અખિલેશમાં 3300 હતી, 200 માં તેના પણ ઇજાફો છે. પણ એક વાત છે ને કે પરસેપ્શન બનાવવું, આ બહુ જવાબદારીપૂર્વક વાત દરેક રાજકીય પક્ષ આ કરે છે. સરકારી આંકડા જ લો એન્ડ ઓર્ડરને કોન્ટ્રાડિક્ટ કરે, અને અમારી જવાબદારી પણ છે આ વાત મૂકવી. તો એ પણ સવાલ થઈ રહ્યો છે ને કે આમાં જેની સત્તા હોય કે જોનપુરના જે માફિયા હોય કે સમાજવાદી પાર્ટીમાં જે માફિયા હોય, પણ ટેકલ કરવાની રીત અલગ હોય. તો લો એન્ડ ઓર્ડરમાં સક્સેસ છે, પરંતુ એટલું સામે તકલીફો પણ છે કે આટલા મોટા રાજ્યોમાં અમુક વસ્તુઓ, અમુક સ્થિતિઓ, જેમ કે લખીમપુર ખીરીની વાત કરવામાં આવી, તો આ સ્થિતિ રહી છે ને ભારતીય જનતા પાર્ટી સાથે. નહીં પ્રવીણભાઈ, તમારી વાત સાથે હું સંમત છું, પણ તમે એ પણ કહ્યું કે મેં એવું કહ્યું કે ભાઈ સુરક્ષાના મુદ્દે અમે જે કામો કર્યા છે એના કારણે ઉત્તર પ્રદેશની બેન દીકરી આજે સલામતપણે ગમે તે સમયે નીકળી શકે છે. સુનિલભાઈ, હવે બોલવાનું બંધ રાખો. આ દેશ 5 રાજ્યોમાં બંધ થઈ ગયા છે, એટલે થોડી વાર શાંતિ રાખો. અમારી તકલીફ એ છે કે કોંગ્રેસને કોઈક બીજાનામાં વધારે રસ પડે છે. તમારું ઘર જુઓ ને તમે. તમને ઉન્નાવની ઘટના યાદ આવે છે, તમને રાજસ્થાનના અલવરમાં થતી ઘટનાઓ યાદ નથી આવતી. તમે વડીલ છો, તમે સિનિયર કાર્યકર્તા છો, તમે જરા શાંત રહો. બે વિષય છે પ્રવીણભાઈ. તમે જે એનસીઆરબી ના ફિગરો કર્યા તો હું ચોક્કસપણે કહીશ કે જે ફિગરો આવે છે એની સામે હું પ્રશ્નાર્થ ક્યારે નથી કરતો, પણ ક્યાંક એવી પણ ઘટનાઓ બને કે જે ઘટનાઓ બહાર જ નથી આવતી. એવા હવે લોકો નિર્ભયપણે એ સરકાર તંત્ર એ ફરિયાદો લે છે, અને એ જે આપે ફિગરો કહો છો એ ફિગરોમાં પણ આવનારા સમયમાં યોગીજી જયારે હવે ફરીથી મુખ્યમંત્રી બની રહ્યા છે તો એમાં પણ ચોક્કસપણે ઘટાડો થશે. બીજું પ્રવીણભાઈ, આજે સત્તાવાળું જે રાજકારણની જે વાત કરો છો, તો ભારતીય જનતા પાર્ટી આજે દેશના મોટા ભાગના દરેક પેજ ઉપર, દરેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, અને કાર્યકર્તાને કારણે ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, એ કાર્યકર્તાનો જે કરોડો કાર્યકર્તાઓ દિવસ રાત જોયા વગર જે પરિશ્રમ કરે છે, અને પરિશ્રમના કારણે જ અમે દેશમાં મોટા ભાગના રાજ્યોમાં અથવા દેશમાં ફરીથી એક ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી રહ્યું છે. હમણાં મારા મિત્ર જે કહેતા હતા, તો ગુજરાતમાં પણ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આદરણીય સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતના મોટા ભાગના પેજ ઉપર પેજ સમિતિ બની છે, એટલે દરેક પેજ ઉપર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે, અને એના કારણે અમે માત્ર વાતો નથી કરતા, આવનારા ગુજરાતમાં પણ જ્યારે ઇલેક્શન આવશે ત્યારે કામ થાય છે. આમાં એવું છે ને એવું નથી, આમાં શું છે, યુએસપી છે તમારી. ચોક્કસપણે છે. હું તમને એ વાત કહું છું ને, ભારતીય જનતા પાર્ટી યુએસપી છે. આશીષભાઈ, તમે જનતા વચ્ચે રહો છો, વાત સાચી છે, જનતા વચ્ચે હોવો છો તમે સત્તામાં આવ્યા બાદ પણ જે પ્રયાસો અને પ્રચાર
આજે જમીન આસમાનનો ફરક છે. એક પછી એક પ્રતિક્રિયા પણ આવી રહી છે, તેને પણ આપણે લેતા રહીએ. देश वो देखना चाहते थे जिस तरह का, आज केजरीवाल जी उसको साकार करके दिखा रहे हैं. सर, जब बात होती थी तो बहुत सारे पॉलिटिकल एनालिस्ट वो ये कहते थे कि दिल्ली में केजरीवाल जी के चेहरे की एक एक्सेप्टेंस है, और उसके बाद मनीष सिसोदिया जी हैं, वहां पर जिस तरह से कैंडिडेट है, आपको लगता है कि भगवंत मान जी भी उम्मीदों पर खरे उतरेंगे लोगों के? भगवंत मान जी भी खरे उतरेंगे, और ओवरऑल आम आदमी पार्टी का एक एक कार्यकर्ता इस बात को लेकर समर्पित है कि केजरीवाल जी ने जो देश को राजनीति की दिशा दी है कि सरकार बनाए, जनता से मौका मांगे, वोट ना मांगे, जनता से मौका मांगे, और जब जनता मौका दे तो फिर उनके बच्चों के पढ़ाने के लिए काम करें, उनके इलाज के लिए काम करें, उनकी नौकरियों के लिए काम करें, महिलाओं की सुरक्षा के लिए, उनकी उन्नति के लिए काम करें. ये सारी चीजें दिल्ली में करके दिखाई हैं, पंजाब में भी होंगी, और आज इसी चीज को लेके एक राष्ट्रीय स्तर पर उम्मीद बनी है अरविंद केजरीवाल जी की, आम आदमी पार्टी की. सर, थोड़ा जल्दबाजी होगी ऐसे सवाल पूछना, लेकिन मैं फिर भी पूछूंगा. दिल्ली अब पंजाब में लगभग सरकार बननी तय है, ये रास्ता अब धीरे धीरे कहां तक जाएगा? रास्ता धीरे धीरे ये जाएगा कि अब इस देश में जो केजरीवाल जी की राजनीति का मूल है, उनकी केजरीवाल मॉडल ऑफ गवर्नेंस का मूल है शिक्षा पे काम करना, स्वास्थ्य पे काम करना, महिलाओं के लिए काम करना, व्यापारियों के लिए ईमानदारी से काम करना, आम आदमी को ईमानदारी की गवर्नेंस देना, रोजगार पे काम करना, जिसका मैंने कहा कि भगत सिंह जी और बाबा साहब का जो सपना था, जैसा देश वो बनाना चाहते थे, अब ये रास्ता उधर जा रहा है. आज देश के हर युवा को उम्मीद है कि उसकी रोजगार की व्यवस्था हो, उसके बच्चों की शिक्षा की व्यवस्था हो, उसके घर में कोई बीमार पड़े तो इलाज की व्यवस्था हो, वो सरकार से कोई काम कराना चाहे तो ईमानदारी से, उसे रिश्वत ना देनी पड़े, उसे दलाली ना देनी पड़े. तो ये सारी चीजों पर आज केजरीवाल जी की राजनीति खड़ी है, और केजरीवाल जी का मॉडल ऑफ गवर्नेंस, केजरीवाल मॉडल ऑफ गवर्नेंस दिल्ली में भी सक्सेसफुल हुआ, जनता के फायदे में हुआ. पंजाब में भी लोगों ने मौका दिया है, वहां भी आम आदमी का फायदा होगा. वो आम आदमी पार्टी की जीत नहीं है, आम आदमी की जीत है, उसकी जिंदगी की जीत है. सर, एक आखिरी सवाल है सर मेरा. पंजाब के साथ साथ आप लोगों की उम्मीदें गोवा और उत्तराखंड से भी थी, लेकिन वैसे नतीजे नहीं आ रहे हैं, जो ट्रेंड्स दिख रहे हैं उसमें ऐसे नतीजे नहीं आ रहे हैं, तो कहां पर चूक रह गई? क्योंकि उत्तराखंड और गोवा में भी केजरीवाल मॉडल चल सकता था, वहां पर दमखम के साथ आप लड़ रहे थे. गोवा में और उत्तराखंड में हम पूरी उम्मीद से थे. उत्तर प्रदेश में भी हमने अपने कैंडिडेट उतारे थे, हमने अपने आप को प्रस्तुत किया था, लेकिन कहीं ना कहीं जो पूरा फोकस रहा वो पंजाब पे रहा, और उसकी वजह से पंजाब में आज विश्वास हुआ लोगों को. धीरे धीरे बाकी जगह भी होगा आने वाले समय में इन सब राज्यों में. बिल्कुल बिल्कुल. अभी तो देखिए पंजाब और दिल्ली में जो काम होंगे सरकारों के, उसको देख के हर जगह लोग कहेंगे कि हमें भी केजरीवाल मॉडल ऑफ गवर्नेंस चाहिए. सर, दिल्ली में आप लोगों की शिकायत रहती थी कि फुल स्टेट नहीं है, पंजाब अब फुल स्टेट. पंजाब में पूरा स्टेट है, और पूरे देश की जनता अब साथ है. थैंक यू सर. રજનીકાંતભાઈ, જે રીતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દિલ્હી પછી પંજાબમાં જે રીતે જીત તરફ આગળ વધી રહ્યું છે, આપ હવે અન્ય રાજ્યોમાં પણ તે પોતાનો કમાલ બતાવશે, અને સાથે જ મનીષ સિસોદિયાએ એમ કહ્યું છે કે આપ પાર્ટીને મત નથી જોઈતો, મોકો જોઈએ છે. જે મુદ્દાઓની વાત કરી, અને આ મુદ્દાઓ લાગે છે કે એ મુદ્દાઓ સાથે હવે એ આગળ વધશે ને કામ કરશે, પ્રજાના સ્વપ્ન પૂરા કરશે. દિલ્હીમાં જે રીતે આપની સરકાર બની છેલ્લી ચૂંટણીમાં, અને એ તમે જો કે વોટ શેરની દ્રષ્ટિએ તમે જો બહુ મહત્વની બાબત છે. જો ભારતીય જનતા પાર્ટીને આપ કરતાં 3% વધુ મત મળ્યા હોત તો ભારતીય જનતા પાર્ટીની 70માંથી 45 બેઠક હોત. એ વોટ શેર પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. બીજું એ છે કે પંજાબ અને દિલ્હી એ નજીક છે, બંને રાજ્યો. હવે દિલ્હી અને પંજાબના સગાવાલા બી એકબીજી જગ્યાએ અવર જવર કરતા હોય છે સગાવાલા, શીખો જુઓ, હિન્દુ જુઓ. તો દિલ્હીમાં જે કામગીરી છે એની અસર પંજાબ પર સૌથી વધારે પડી છે. ત્યાંના લોકોને સગાવાલાની વાતો બંધ કરે, અને અરવિંદ કેજરીવાલે જે રીતે કામ કર્યું છે, ખરેખર સારું કામ કર્યું છે, અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. ભાજપે ગઈ ચૂંટણીમાં ખૂબ જ સારી ટક્કર આપી. મેં કહ્યું તેમ 3%નો ફરક પડ્યો. જેમ ઉત્તર પ્રદેશમાં પણ તમે જો કે સામે ભાજપ સત્તા પર હોવા છતાં સામેના પક્ષોમાં જે વોટો વેચાયા એનું પરિણામ સીધું તમે જોઈ રહ્યા છો. શું એટલે એ રીતે પંજાબ અને દિલ્હીમાં બંને જગ્યાએ જે પંજાબીઓ અને હિન્દુઓ રહે છે એની બહુ મોટી અસર ઊભી થઈ. કેજરીવાલનું પ્રચારનું તંત્ર ઘણું સારું હતું. હા, એક બાબત સ્પષ્ટ છે કે જે એમના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હતા માન, એ એમ કહી શકાય કે પ્રજામાં લોકપ્રિય છે. એમની પોતાની અંગત ઘણી મર્યાદાઓ છે, તો છતાં પણ પ્રજાએ એ મર્યાદાઓને બાજુ પર મૂકીને
એમને ચૂંટવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે આપને, એમાં કેજરીવાલનું બહુ મહત્વનું યોગદાન છે, એના કાર્યકર્તાઓનું પણ છે, લોકોને કેજરીવાલની જે દિલ્હીની કામગીરી છે, લોકો આજે ગરીબ અને મધ્ય વર્ગને શું જોઈએ, જે કેજરીવાલ આપી રહ્યા છે એ જે જોઈએ છે તે આ ભ્રષ્ટાચાર અને મોંઘવારીની સામે એ લોકોને જે આપી રહ્યા છે બહુ મહત્વની બાબત છે. અને આ બંને રાજ્યોની અસર ભવિષ્યમાં તમે હરિયાણા પર પડશે, અન્ય રાજ્યોમાં પણ પડશે એવું સ્પષ્ટ જોઈ રહ્યું છે. જી કાળુભાઈ, એટલે શું કહેશો, જે જનતા જો તમને મોકો આપી રહી છે અત્યારે સ્પષ્ટ જો કે રુઝાનમાં જોવા મળી રહ્યું છે, રિઝલ્ટ નથી પણ છતાં જો જનતા મોકો આપી રહી છે તો આ મોકા ઉપર ખરા ઉતરશે આપ પાર્ટી? બેન, જે રીતનો ટ્રેન્ડ અત્યારે દેખાઈ રહ્યો છે તો સ્પષ્ટ મેજોરિટી સાથે આમ આદમી પાર્ટી પંજાબની અંદર સરકાર બનાવી રહી છે. જે અમારા મુદ્દા હતા મેનિફેસ્ટોના એ દિલ્હી મોડેલના હતા. દિલ્હીમાં અમારી પાસે ઘણી બધી લિમિટેશન હતી, ગૃહ વિભાગ નહોતો, અમારી પાસે જમીનનો અમારી પાસે એટલો હક નહોતો, છતાં પણ જે બી કામ થઈ શકતા હતા એ કર્યા છે. ત્યાં જે વાયદા વચનો કર્યા હતા એમાંથી 90% કામો થઈ ગયા છે. અને પંજાબ એક પૂર્ણ રાજ્ય છે. ઘણા લોકો કહે છે પંજાબ મોટું રાજ્ય છે, પૂર્ણ રાજ્ય છે, ત્યાં ઘણું બધું નહીં કરી શકો. દિલ્હી તો એક રાજધાની છે, લિમિટેડ ક્ષેત્રફળ વાળું છે, ત્યાં કરી શકો. પણ એ અમારા માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે. ચેલેન્જ ચેલેન્જ બિલકુલ નથી. અચ્છા પ્રવીણભાઈ, ચેલેન્જ બિલકુલ નથી, એક ઓપોર્ચ્યુનિટી છે. જે ઘણા રાજકીય પંડિતો કહેતા હતા કે નાના ક્ષેત્રફળમાં એક રાજધાની લેવલનું રાજ્ય હોવાથી તમે કરી શકો છો. તમે પંજાબમાં હવે જવાના છીએ, ત્યાં અમારે ભગવંત માનની આગેવાનીમાં સરકાર બનશે, ત્યારે અમારા જે ગેરંટી કાર્ડના મુદ્દાઓ છે, મેનિફેસ્ટોના મુદ્દાઓ છે, એને ઇમ્પ્લિમેન્ટ જમીન લેવલ કરીને બતાવશું. એક પૂર્ણ રાજ્ય હાથમાં આવવાથી, જમીન પર હક આવવાથી, ગૃહ મંત્રાલય, પોલીસનું બધું હાથમાં આવવાથી, કાયદો વ્યવસ્થા હાથમાં આવવાથી શું થઈ શકે છે પંજાબમાં અમે લોકોને બતાવીશું. અને પંજાબ અને દિલ્હીના મોડલના આધારે આગામી સમયમાં જ્યાં પણ ચૂંટણીઓ આવશે, ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે અમે એક મોટું રોલ મોડલ પ્રસ્તુત કરીશું ગુજરાતની જનતા સામે. આપ જોઈશો કે પંજાબની અંદર કોંગ્રેસ યુપીમાં યોગીની ફરી જીતથી આવનારા દિવસોનો સૌથી મોટો સૂચિતાર મોદી મોડેલની સામે હવે યોગી મોડેલની પણ વચ્ચે બોલબાલા. કેમ કે જે ચહેરો યુપીમાં હતો યોગી મોડેલ, એટલે કે યુપીમાં જો કોઈ સીએમ કે કોઈ સરકાર રિપીટ થાય એમાં પણ યોગીનો ચહેરો જે છેલ્લા 5 વર્ષમાં જે નિર્ણયો કર્યા અને જે મોડેલથી 5 વર્ષ સરકાર ચલાવી યુપીમાં, તો હવે મોદી બદલે શું યોગી મોડેલની પણ બોલબાલા બનશે? કેમ કે વિકાસ પુરુષથી માંડીને એક હિન્દુત્વનું ફ્લેવર, સાથે સાથે હિન્દુવાદી ચહેરો, અને સાથે સાથે 2024 પહેલા જો આ સેમીફાઇનલમાં આટલા બધા પડકારો છતાં પણ દેશના સૌથી મોટા રાજ્યમાં આટલી એન્ટી ઇન્કમ્બન્સી છતાં પણ જે યોગી આ પરિસ્થિતિમાં તમામ પડકારો સાથે અને ક્લેવર બદલાઈ રહ્યા છે. હવે આવનાર સમયમાં ભલે પંજાબમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ મોડેલની વાત થાય, પરંતુ યુપીમાં યોગી ફરીથી જીતતા આવનાર સમયમાં શું યુપીનું એટલે કે યોગી મોડેલ અથવા યોગી સ્ટાઇલ અથવા તો યોગીનો ચહેરો, કેમ કે અહીંથી એ પણ જરૂરી છે, ભલે કહેવાતું હોય કે 22માં યોગી લાવશો તો 24માં મોદીજી આવશે, પણ જ્યાં સુધી ઘણી વખત સવાલો પૂછાતા હોય છે કે યોગીજી તમે દિલ્હી જશો કે નહીં, દિલ્હી ઇન ધ સેન્સ કે કેન્દ્ર, તો ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી બાદ કોણ તેની ચર્ચા જે છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે અને જે ચહેરાની વાત થઈ રહી છે, જ્યાં સુધી આપણે ઓવરઓલ અન્ય રાજ્યોની પણ વાત કરીએ તો મોદી બાદ યોગી આદિત્યનાથ એક એવો ચહેરો જેમની સામે પડકારો પણ હતા યુપીમાં, પણ એ ચહેરો, એની ચહેરાની વ્યાખ્યા જે મોડેલથી યુપી ચલાવ્યું અને હિન્દુત્વનો ચહેરો તો છે જ વર્ષોથી, તો આ તમામ પરિસ્થિતિમાં શું આટલી મોટી જીત બાદ ટ્રેન્ડ્સ પ્રમાણે જો આ કન્વર્ટ થાય રિઝલ્ટમાં, તો હવે શું યોગી મોડેલની બોલબાલા વધશે? કેમ કે 24 દૂર નથી અને એ પહેલા ઘણી બધી ચૂંટણીઓ પણ છે, બાય ઇલેક્શન્સ પણ છે, એ પણ દૂર નથી, પરંતુ અહીંથી ગણગણાટ ચોક્કસથી શરૂ થઈ જશે. બંને ચહેરાઓ સાથે યુપીમાં ભારતીય જનતા પાર્ટીએ દમખમ લગાવ્યું હતો અને સાથે સાથે એ બે અલગ ફ્લેવર પણ હતા. પ્રધાનમંત્રી મોદીજીની લોકપ્રિયતા સાથે સાથે યોગીજીનો જે વધતો ગ્રાફ જે છે તેનો લાભ પણ યુપીમાં મળ્યો, પરંતુ જે સ્ટાર પ્રચારક તરીકે યોગી અલગ અલગ રાજ્યોની ચૂંટણીમાં જાય છે, કેમ કે મોટાભાગની જગ્યાએ સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથ હોય છે ભારતીય જનતા પાર્ટી તરફથી, તો હવે યુપીમાં જે કદ વધ્યું છે, કદ વધશે આ રિઝલ્ટ બાદ, તો ફરીથી શું મોદી બાદ, ગુજરાત મોડેલ બાદ શું યોગી મોડેલ ની બોલબાલા વધશે?
ઓકે, તો યુપીમાં યોગીની ફરી જીતથી જે મોડેલની વાત છે, એ મોડેલ બાદ શું યોગીનું મોડેલ ફરીથી ચર્ચાશે? આ તમામ પરિસ્થિતિઓમાં આપણી સાથે કમલેશ પટેલ જોડાયા છે, મણિનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને બીજી વાત કે મણિનગરની બેઠક ખાલી કરી હતી કોના માટે? વર્તમાન વડાપ્રધાન પીએમ મોદી માટે. જે મણિનગરની બેઠક પર કમલેશભાઈ બેઠક ખાલી કરી અને પીએમ નરેન્દ્રભાઈ ત્યાંથી લડ્યા અને જીત્યા પણ ખરા. બહુ લાંબા સમય બાદ ટીવી માધ્યમોમાં કમલેશભાઈ આવી રહ્યા છે. કમલેશભાઈ, આપનું સ્વાગત છે. યુપીના જે રિઝલ્ટ આવી રહ્યા છે, ઉત્તરાખંડના જે રિઝલ્ટ આવી રહ્યા છે, અને મણિનગર, આમ પણ રાજકોટની પણ બેઠક યાદ કરીએ એ બાદ મણિનગરની બેઠક બહુ ચર્ચામાં છે. વડોદરા અલગ વસ્તુ છે, પણ તમે તો બેઠક ખાલી કરી હતી. અને આ પરિસ્થિતિમાં જે રિઝલ્ટ આવી રહ્યા છે, તમામ પડકારો બાદ, અને સાથે સાથે મેં આ યોગી મોડેલની બોલબાલાની પણ વાત કરી. આટલા પડકારો બાદ યુપીમાં જો ટ્રેન્ડ્સ પ્રમાણે આટલી બેઠક હોય બહુમત, વાત અલગ છે કે 300 સુધી હજી આંકડો નથી જઈ રહ્યો, પરંતુ મેજોરિટી છે અને બહુ મોટો આંકડો છે. આ મોટા આંકડા સાથે શું ફરીથી આવનાર સમયમાં મતલબ કે મોડેલની ચર્ચા બદલાશે? યોગીનું કદ અને ચહેરો, જે રીતે ફાયરબ્રાન્ડ નેતા તો છે જ, હવે 5 વર્ષ જે રીતે સરકાર ચલાવી છે યુપીમાં, બાદમાં હવે યોગીનું કદ સાથે સાથે મોડેલની ચર્ચા અને બોલબાલા પણ વધશે. કમલેશભાઈ, પહેલા તો આપ સૌને નમસ્કાર. અને આજે જે આ પરિણામો આવી રહ્યા છે એના ઉપરથી આપણને પોતાના ગુજરાતનો ભૂતકાળ યાદ આવે છે કે જે નરેન્દ્રભાઈએ સૌનો સાથ, સૌના વિકાસનો જે નીવ નાખી હતી, અને નીવના આધારે એમને જ્યારે વડાપ્રધાન થયા ત્યારે બાકીના પ્રદેશોને પણ અનુસરવા માટેના પ્રયાસો કર્યા, જેના પરિણામે અત્યારે તો ખાસ યુપીમાં કહીશ કે યોગીજીએ પણ સંપૂર્ણપણે એ દિશાની અંદર પગલાં લીધા, અને એ દિશાની અંદર પગલાં લઈને એમને વારંવાર એક પછી એક પ્રગતિ અને વિકાસ સાધ્યો છે. બે ચહેરા, કમલેશભાઈ, હું એ વાત કરું પીએમ મોદી અને યોગી, આ ડબલ એન્જિન સરકારની વાત થઈ રહી હતી, એ બંને ચહેરાની લોકપ્રિયતા, એક તો પીએમ મોદીની લોકપ્રિયતા તો છે જ, પણ જે રીતે યુપી ચલાવ્યું, મારો સવાલ એ જ હતો, આ બંને ચહેરા જયારે એક સાથે યુપીમાં આવ્યા, જે પડકારો હતા છતાં પણ, અને દાવો પણ કર્યું કે આ વખતે મેજોરિટી લાવીશું, તો હવે આવનારો જે સમય છે એ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી માટે પડકારોની દ્રષ્ટિએ બદલાઈ રહ્યો છે, પડકારોને રિઝલ્ટમાં કન્વર્ટ કરવાની દ્રષ્ટિએ બદલાઈ રહ્યો છે, અને સાથે સાથે જે ઉત્તરાધિકારી આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, હું નથી કહેતો કે વહેલું હશે, પરંતુ આ ગણગણાટ શરૂ થઈ જશે. જે મોડેલ સાથે યોગીએ સરકાર 5 વર્ષ ચલાવી અને જે લોકપ્રિયતા છે, જ્યાં સુધી જે ભારતીય જનતા પાર્ટીની આઈડેન્ટિટી છે, દિલ્હી તરફની રાહ આસાન, કદ વધતાની સાથે યોગી માટે નિશ્ચિતપણે આપણે જોયું કે ગુજરાત મોડલ ઉપર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભાઈ શ્રી અમિતભાઈના નેતૃત્વમાં, અને ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને યોગીજીએ જે પ્રમાણેની જે પરિસ્થિતિને સમજીને વિકાસની દ્રષ્ટિએ આગળ વધ્યા, તેના પરિણામે મને લાગે છે કે આવનારા દિવસોની અંદર પણ ગુજરાત અને ભારતની પ્રજા આવનારી લોકસભાની ચૂંટણીની અંદર પણ એટલા જ સક્ષમતાપૂર્વક અમે લોકો સફળ થઈને નીકળીશું એવું મને બિલકુલ આશ્વાસ છે. જી જી યોગેશભાઈ, જે રીતે અખિલેશનો આક્રમક પ્રચાર હોય કે પછી દીદીનું પોતાનું ઘર છોડીને ગોવા હોય કે પછી યુપીમાં હાજર રહેવું સભામાં, પણ છતાં યોગી અને મોદીનો જે ચહેરો છે તે કમાલ કરી ગયો છે, આ જોડી કમાલ કરી ગઈ છે. કયા એવા ફેક્ટર આપને દેખાઈ રહ્યા છે આની પાછળ? યુપીની વાત કરો તો ગયા વખતે ભારતીય જનતા પાર્ટીને 325 સીટ, 322 પ્લસ 3, 325 સીટ મળી હતી, જ્યારે આ વખતે અત્યારે જે રુઝાન દેખાય છે પ્રમાણે 268 ઉપર ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. એટલે ડબલ એન્જિનની જે વાત થતી હતી એ ડબલ એન્જિનના કારણે ભારતીય જનતા પાર્ટીને જોર મળ્યું છે. કારણ કે યુપીમાં ઘણા બધા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધના કારણો હતા. દાખલા તરીકે કિસાન આંદોલને ત્યાં બહુ જ મોટી અસર કરી હતી, અને કિસાન આંદોલનને કારણે ખેડૂતોના પ્રશ્નો
જ્યાં આંદોલન નહોતું ફેલાયું ત્યાં પણ પ્રશ્નો ઊભા થયા હતા. એ જ રીતે બેરોજગારી, મોંઘવારી વગેરે વગેરે પ્રશ્નો પણ એટલા નડેવા હતા. તેમ છતાં મોદી મેજિક જેને કહીએ એ ચાલ્યું અને સાથે યોગી મેજિક પણ એટલું જ ચાલ્યું. યોગીજીએ જે કામો કર્યા એને લોકોએ વખાણ્યા. અયોધ્યાની વાત હોય કે કાશીની વાત હોય એ અસર કરી ગયું એ વાત ચોક્કસ છે. પણ તેમ છતાં લો એન્ડ ઓર્ડર અને બીજા બધા ઘણા એવા પ્રશ્નો હતા કે જેને યોગીજીએ બહુ સરસ રીતે ઉકેલ્યા. અને જે યુપીમાં લો એન્ડ ઓર્ડરની તો પહેલા ક્યારેય કલ્પના થતી જ નહોતી. અને જે તે સત્તાધીશો હતા એ જાણે એવા મદમાં આવી ગયા હતા અને ભ્રષ્ટાચારથી માંડીને ઘણી બધી બાબતો હતી. એ યોગી સામે કોઈ આંગળી ચીંધી શકે એવું નહોતું. એટલે ભારતીય જનતા પાર્ટીનો ઉત્તર પ્રદેશમાં જે છાપ ઊભી થઈ, પ્રભાવ ઊભો થયો, લોકો ઉપર અસર થઈ, એના કારણે આજે 268 સીટો લાવી શક્યા છે. ઓફકોર્સ 322માંથી 268 સુધી જવું એ ભારતીય જનતા પાર્ટી માટે નીચે જવાની એક તૈયારી છે એવું ચોક્કસ કહી શકાય. પણ એમની સરકાર બનશે એ તો ચોક્કસ છે. જ્યારે બીજી બાજુ તમે એસપી એટલે અખિલેશની વાત કરો તો એની પાસે ગયા વખતે ફક્ત 47 સીટો હતી. એ 47માંથી 124 સુધી અખિલેશ જ્યારે પહોંચે છે અને જ્યારે એની પાસે સત્તા નથી, પણ જ્યારે સત્તા હતી ત્યારે એની બદનામી ઘણી થઈ હતી. ગુંડારાજથી માંડીને બધી ઘણી બધી વાતો થઈ હતી. તેમ છતાં આજે 124 સીટ સુધી એનું રુઝાન દેખાય છે. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીથી થોડોક લોકોને અસંતોષ હતો અને એના કારણે આજે અખિલેશને જોર ભરે છે. અને કદાચ એટલે જ અખિલેશ યાદવ પોતે પણ કહેતા હતા કે આ વખતે અમે 400 સીટ હાંસલ કરીને બતાવીશું. આ કંઈક વિશ્વાસ તેમનામાં જોવા મળતો હતો. આજ રજૂઆત સાથે આપણે આગળ વધીશું. અત્યારે રોકાઈશું બ્રેક માટે. નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું મનવી. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ધીમે ધીમે પરિણામો સામે આવી રહ્યા છે. રૂઝાન જે રીતે સ્પષ્ટ થઈ રહ્યા છે અને 5 રાજ્યોમાંથી જે રીતે ઉત્તર પ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાય તેવી વાત છે. રાજ્યના મુખ્યમંત્રી તરફ ભૂપેન્દ્ર પટેલે 5 રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તા પર બેસશે. તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. જે રીતે 5 રાજ્યોના ચૂંટણીના ધીમે ધીમે પરિણામ સામે આવી રહ્યા છે તેની પર ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના અથાગ પ્રયાસથી પરિણામો પ્રાપ્ત થયા છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાના ઇલેક્શન થયા. આજે 5 રાજ્યોના પરિણામ સામે જ્યારે આવી રહ્યા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ અને કાર્યકર્તાઓની અથાગ પરિશ્રમના કારણે આજે જે પરિણામો સામે આવી રહ્યા છે એમાં 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુમતી સાથે બેસશે. તો જે રીતે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું, દરેક ભાજપના નેતાઓ, દિગ્ગજ નેતાઓ પણ કહી રહ્યા છે કે જે રીતે હાલમાં પરિણામો સામે આવી રહ્યા છે, જે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે તે રીતે જોઈને કહી રહ્યા છે કે ભાજપ સત્તા બનાવશે. ઉત્તર પ્રદેશમાં જે પરિણામો સામે આવ્યા, સત્તામાં ભાજપનું પુનરાવર્તન અને ઇતિહાસ રચવા તરફ ભાજપ આગળ વધી રહ્યું છે. આ તરફ પંજાબમાં કોંગ્રેસનો સફાયો છે. પંજાબમાં જે રીતે આમ આદમી પાર્ટી તેમનો ચમત્કાર દેખાડી રહી છે. આ તમામ મુદ્દા અંગે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રવીણ જોડાયેલા છે. આ સાથે ભાજપ તરફથી કમલેશ પટેલ છે, કોંગ્રેસ તરફથી અનુપ રાજપૂત છે, તો આમ આદમી પાર્ટી તરફથી કાળુભાઈ વગાસિયા અને રાજકીય વિશ્લેષક યોગેશ ચુડકર છે. આપ સૌનું સ્વાગત છે. યોગેશભાઈ, જે રીતના ધીમે ધીમે પરિણામો સામે આવી રહ્યા છે, ઉત્તર પ્રદેશમાં જે રીતે સત્તામાં ફરી વખત ભાજપની વાપસી એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 5 વર્ષથી ઉત્તર પ્રદેશમાં એમનું શાસન હતું અને ડબલ એન્જિનની સરકાર તરીકે ઓળખાતા એવા યોગીજીએ પણ ત્યાં એટલું સારું કામ કર્યું હતું કે પ્રજામાં એ લોકપ્રિય થઈ ગયા હતા. અગાઉની સરકારો, અગાઉ તો પરિસ્થિતિ એવી હતી કે દર 5 વર્ષે ત્યાં સરકાર બદલાય, પણ અગાઉની જે સરકાર હતી એસપીની, બીએસપીની વગેરે, એના ભ્રષ્ટાચાર અને લો એન્ડ ઓર્ડરના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો યોગીજીની સરકારમાં જોવા નહોતા મળ્યા. અને
લો એન્ડ ઓર્ડરમાં નાના છોટા મોટા બનાવો બન્યા હતા અને રાષ્ટ્રીય કક્ષાએ પણ એની ચર્ચા થઈ હતી, તેમ છતાં ઓવરઓલ એમ કહેવાય કે ત્યાંની પ્રજામાં જે ગુનાખોરી હતી એ ઘટી હતી અને એ કેટલાક શહેરોમાં તો સાંજે 5 વાગ્યા પછી બહેનો બહાર ના નીકળી શકે એ પરિસ્થિતિમાં પણ સુધારો થયો હતો. ગ્રામ્યજનોમાં પણ ખેતીથી માંડીને ગામડા સુધી રસ્તાઓ, મારે ત્યાં જે કામ કરે છે માળી, એણે મને એવું કીધું કે સાહેબ અમારે ત્યાંથી તો 15 કિલોમીટર ચાલીએ ત્યારે અમને બસ મળે, એને બદલે સવાર સાંજ 2 વાર બસ અમારે ઘેર આવે છે અને રસ્તાઓ આટલા સુધરી ગયા છે. આવી નાની નાની વાતો લોકોને અસર કરી ગઈ છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ જે હતો એ એમનો એમ રહ્યો. ચોક્કસ 322 માંથી 268 આવીને અટક્યા છે. એમાં કેટલાક કોરોનાથી માંડીને કેટલા બધા કારણો વચ્ચે નડ્યા છે. સાથે અખિલેશે પણ જોર બતાવ્યું અને આજે 124 સુધી એનો આંકડો પહોંચે છે. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સામે યોગેશભાઈ અપડેટ મળી રહ્યું છે તેના પર નજર કરીએ. 5 માંથી 4 રાજ્યોમાં ટ્રેન્ડ્સ પ્રમાણે ભાજપનું કમળ ખીલ્યું છે. પંજાબમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળતા કોંગ્રેસના સુપડા સાફ થયા છે. તો ટ્રેન્ડ્સ પ્રમાણે યુપીમાં ભાજપ 268 અને એસપી 124 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. તો 5 માંથી 4 રાજ્યો એવા છે જેમાં ટ્રેન્ડ્સ મુજબ ભાજપનું કમળ ખીલ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. પ્રવીણ, જો આમાં અન્વી કોઈ નુકસાન કદાચ જતું દેખાઈ રહ્યું નથી ટ્રેન્ડ પ્રમાણે, પણ યોગેશભાઈ તમે જે વાત કરીને આ ડબલ એન્જિન મતલબ કે કેન્દ્રનો ધક્કો કેટલો લાગ્યો, આપણે જાણીએ છીએ કેટલી પરિસ્થિતિઓ યોગેશ સુરગર બદલાય. પડકારોને આખરે કઈ રીતે યોગી સરકારે અને પીએમ મોદીએ આ જોડી બનાવીને ડબલ એન્જિનની જે વાતો થઈ રહી છે પડકારોને એન્ટી ઇન્કમ્બન્સીમાંથી પ્રો ઇન્કમ્બન્સીમાં કન્વર્ટ કર્યા ફેઝ વાઇઝ. કેમ કે આપણે જાણીએ છીએ કે જિન્નાથી ચૂંટણીની શરૂઆત થઈ હતી, રાષ્ટ્રવાદ અને વારાણસીની રેલીથી પૂર્ણ થઈ. એ વાત પણ હકીકત છે. મુદ્દાઓની ભરમાર હતી બંને તરફથી મુદ્દા. એ વાત અલગ છે કે મુદ્દાઓ ચર્ચાયા નહીં. કઈ રીતે મતલબ જે નારાજગી હતી એને હોપમાં કઈ રીતે બદલી ભારતીય જનતા પાર્ટી કે અપેક્ષાઓમાં કે આ વખતે સરકાર આવશે તો જે નથી થયું એ થશે અને નારાજગી દૂર કરવાનો ચાન્સ મળશે? ભારતીય જનતા પાર્ટી કેટલા વર્ષોથી રામ મંદિર અંગેનું આંદોલન ચલાવી રહ્યા હતા, પણ છેવટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને કારણે અયોધ્યામાં રામ મંદિરનું અત્યારે શિલાન્યાસ થઈ ગયો અને મંદિર આગળ બનવા જઈ રહ્યું છે. આ એક મુદ્દો યુપીની જનતાને તો ઠીક છે પણ સમગ્ર ભારતની જનતાને માટે પણ એક આશ્વાસન રૂપ રહ્યો. એ જ રીતે કાશીનું અત્યારે જે રીતે નવીનીકરણ થઈ રહ્યું છે એ પણ પ્રજાએ ટીવી મારફતે, ભલે ત્યાં નથી ગયા પણ જોયું. એટલે ક્યાંક ને ક્યાંક આપણા ધર્મસ્થાનો જેને અગાઉની વિધર્મી શાસકોએ બગાડ્યા હતા એને હવે મૂળ સ્વરૂપે લાવવાનું એટલે અન્ય સ્થાનિક મુદ્દાઓ ભૂલાયા હોય એવું લાગી રહ્યું છે આપને? ના, સ્થાનિક મુદ્દાઓ તો છે જ. મેં કહ્યું એ પ્રમાણે ત્યાં રોડ, રસ્તા, પાણી વગેરે વગેરે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં પણ ઘણું સારું થયું છે. અને પહેલા ઉત્તર પ્રદેશમાં ઉદ્યોગોનું બહુ મહત્વ નહોતું, અત્યારે ત્યાં આગળ ઉદ્યોગો પણ નવા થઈ રહ્યા છે. અને એ રીતે મોદી સાહેબ અને યોગીજીના આગેવાની હેઠળ ત્યાં આગળ રોજગારી માટેની નવી તકો ઊભી થઈ છે. સરકારી રોજગારી તો બરોબર છે પણ બીજી જે રોજગારી ખાનગી છે એ પણ ઊભી થઈ રહી છે. એટલે આ મુદ્દો ચોક્કસ ત્યાંની પ્રજાને અસર કરી ગયો છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરીથી આવે એવો વોટ આજે પ્રજાએ આપ્યો છે. અને મને તો લાગે છે આ 268 નો આંકડો હજુ કદાચ ઉપર જશે, 302 સુધી કદાચ ના પણ પહોંચે, પણ તેમ છતાં પ્રજાએ યોગીજીની સરકારને જોરદાર ટેકો આપ્યો છે એ તો આના ઉપરથી દેખાઈ આવે છે. કમલેશભાઈ, જે રીતે ઇતિહાસ રચવા જઈ રહી છે ભાજપ, પરંતુ જે રીતે કેશુપ્રસાદ મૌર્ય તેમની સીટથી પાછળ છે તે પણ એક મહત્વપૂર્ણ બાબત છે તેવી અપડેટ્સ છે. કમલેશ, કોઈ પણ ચૂંટણીની અંદર અનેક બધા કારણો અને સમીકરણો હોય છે. આજે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના આ બંને શીર્ષક નેતૃત્વએ ઉત્તર પ્રદેશની અંદર સુશાસન અને નરેન્દ્રભાઈનું એક જે વિચાર કે કોંગ્રેસ સિવાયનું ભારત, એ જે દ્રષ્ટિકોણને લઈને અમને જ્યારે જે તે સમયે એ સમીકરણો ગોઠવ્યા, જેના પરિણામે આજે આપણને આ ચારે રાજ્યોમાં જોવા મળી રહ્યું છે.
મને ચોક્કસ એક વિશ્વાસ છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ફરી પાછા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં અમિતભાઈની જોડી સાથે આખા દેશની અંદર ફરી એક સારી બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર સ્થાપિત કરશે. આપણે જોયું છે ગુજરાતને એક મોડલ રાજ્ય બનાવ્યું. મોડલ રાજ્ય બનાવીને ગુજરાતને આજે એક સુવર્ણ નગરી જેવું બનાવી દીધું છે. આપણે જ નહીં, વિશ્વના અનેક લોકો એના ખૂણે ખૂણેથી આજે ગુજરાતની આ આખી એને જોવા માટે કમલેશભાઈ, એક રોકવા માંગીશ, ગુજરાત મોડેલની ચર્ચા બહુ ઓછી થાય છે ત્યાં દિલ્હી ગયા પછી. હવે હું એમ કહું છું યુપી જીત્યા બાદ યોગી મોડેલની ચર્ચા થશે. છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ લઈએ કે આ તો દિલ્હી મોડેલની ચર્ચા થાય છે, કંઈક હિન્દુત્વની ચર્ચા થાય છે, રાષ્ટ્રવાદની ચર્ચા થાય છે. સમય સમયે મુદ્દાઓ બદલાતા રહે, પણ આ વાતને આગળ વધારીશું. વોટ શેર ઘણો બધો જરૂરી છે. વોટ શેર પર નજર કરી રહીએ. ધીરે ધીરે તાતણાઓ અલગ અલગ પડશે, પરંતુ વોટ શેરમાં પણ ભાજપ યુપીમાં આગળ છે. ગઈ વખતે બમ્પર વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો હતો અને વોટ શેરમાં ઘણું બધું અંતર હતું. યુપીમાં ભાજપને 42.51% વોટ શેર મળ્યો છે. 2017માં હતો 39.68. સમાજવાદી પાર્ટીને 31.4% વોટ શેર, 2017માં 21.82 હતો. તો બમ્પર વોટ શેર સમાજવાદી પાર્ટીને પણ મળ્યો છે, પણ સીટોમાં કેટલો કન્વર્ટ થયો એ સવાલ. બસપાને 12.8% વોટ શેર 2017માં હતો, 22%ની આસપાસ. સપા અને બસપા 21-22ની આસપાસ 2017માં હતા. અને ભારતીય જનતા પાર્ટી જે વોટ શેર 39.68 હતો 42.51 પર પહોંચ્યું. એટલે કે જે વોટ શેરમાં જે ગાબડું છે, સમાજવાદી પાર્ટી તો 21-82 ઓલમોસ્ટ 22 થી 31.4 પર પહોંચી ગઈ, પરંતુ સમાજવાદી પાર્ટી સાથે સાથે બસપાનો જે એક કોર વોટ બેંક જે મનાય છે 21-22ની આસપાસ, ભલે સીટો ન મળી 2017માં, પરંતુ એ વોટ શેર જો ઘટતો ઘટતો 10-12ની આસપાસ આવી જાય, મતલબ કે 10નું જે ગાબડું છે એ ગાબડું મોટા ભાગે અત્યારની સ્થિતિએ સમાજવાદી પાર્ટી તરફ જતું દેખાઈ રહ્યું છે. કેમ કે ભાજપના વોટ શેરમાં તો ફાયદો થતો દેખાઈ રહ્યો છે. વોટ શેર સમાજવાદી પાર્ટીનો પણ સુધર્યો છે અને વોટ શેર સુધર્યો છે 9-10%ની આસપાસ. તો ફરીથી એક સવાલ એ ઉભો થાય કે આ વોટ શેર જે સામે આવી રહ્યો છે એ વોટ શેર 12.8%, 21-22%ની આસપાસ વોટ શેર હતો માયાવતીનો, બીએસપી બહુજન સમાજવાદી પાર્ટીનો 2017માં. તો આ 10%નું ગાબડું સરકતું તો દેખાય છે, પરંતુ મોટા ભાગે સમાજવાદી પાર્ટી તરફ સરકતું દેખાય છે. અથવા તો હવે જેમ જેમ ચિત્ર સ્પષ્ટ થશે, યોગેશ સુરગર, તમારી પાસે એક બહુ ક્વિક રિએક્શન લઈ લો, બહુ લાંબુ નહીં. જો આમાં એવું હતું કે માયાવતી બહુ સાયલેન્ટ, 6ઠા-7માં એક્ટિવ થયા માયાવતી. હવે આ વોટ્સ કોનો ફાયદો, કોની બી ટીમ સી ટીમ એમાં નથી પડવું. સુધરી રહ્યો છે. ભાજપનો વોટ શેર પણ સુધર્યો 2-3%ની આસપાસ. અખિલેશનો ઓલમોસ્ટ, સમાજવાદી પાર્ટીનો 9-10%ની આસપાસ અત્યારની દ્રષ્ટિએ. લોકપ્રિયતા બંનેની વધી છે જો કમ્પેર ટુ આપણે 2017ની વાત કરીએ. અને બસપાનો ઓલમોસ્ટ સફાયો જે કોર વોટર, હવે તો લાગે છે 24ની તૈયારીમાં લાગી ગયા માયાવતી. વોટ શેરને કઈ રીતે જોઈ રહ્યા છો આપ, અને કઈ રીતે અસર પાડે છે આ અંતરમાં, સીટોના અંતરમાં, સપા ગઠબંધન અને ભાજપ ગઠબંધન આ વોટ શેર? માયાવતીજીની તમે વાત કરો તો શરૂઆતથી મારું તો એવું માનવું છે કે માયાવતીજી હવે વોકઓવર આપી દીધો હતો. આ વખતે માયાવતીજી જાણે આને ઇલેક્શન ઘડતા જ નહોતા અને એમણે બહુ સરસ બચાવ કર્યો હતો કે અમારી પાસે પૈસા નથી. ભારતના રાજકીય પક્ષોમાં ભાજપ પછી સેકન્ડ રિચેસ્ટ પાર્ટી બીએસપી હતી, તેમ છતાં માયાવતીજી આવી દલીલ ટિકિટો વેચાય પછી પ્રચાર શરૂ થાય, એ પણ પરંપરા છે ને. અને એમને ત્યાં એક એવી સરસ પરંપરા હતી, સાચું ખોટું સાબિત થયું નથી, પણ અમુક પૈસા આપે એને ટિકિટ મળે અને બહુ મોટો આંકડો હતો. એટલે આ વખતે કઈ ટિકિટો માટેની કઈ વાતો સાંભળવા ના મળી. માયાવતીજી પ્રચાર કરે એ પણ જોવા ના મળ્યું. એમના ટ્વિટરો કે એર કન્ડિશન કેબિનના સ્ટેટમેન્ટો પણ જોવા ના મળ્યા. એટલે વોક ઓવર આપ્યું હોય એવું બહુ સીધી વાત હતી. તેમ છતાં એમણે ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ ઊભી કરી હતી કે ભાજપ હારે એવું નહીં, પણ એસપી એટલે અખિલેશ હારે એવા એમના નિવેદનો આવતા હતા. અને અખિલેશે આમ કર્યું, અખિલેશે તેમ કર્યું, એવું માયાવતીજીના સ્ટેટમેન્ટો આવતા હતા. ખરેખર તો જે શાસનમાં હતા એને જે ભૂલો કરી એને હાઇલાઇટ કરવાને બદલે અખિલેશ જે શાસનમાં હતા જ નહીં એની ભૂલો કાઢવા માંડી. એટલે માયાવતીજીનું આ વખતનું વર્તન રાજકીય અભ્યાસુઓ માટે એક
ચર્ચાનો વિષય બની જાય કે આવું એમણે શા માટે કર્યું. કારણ કે એમની પાસે દલિત વોટ બેંક તો ફિક્સ હતી, મુસ્લિમ વોટ બેંક પણ ફિક્સ હતી, પણ તેમ છતાં આ વખતે એમને જે સાયલેન્ટ રહેવાથી વોટ બેંક કઈ તરફ સરકે છે એના ઉપર પણ ચૂંટણી નિર્ભર હતી ને. આ શરૂઆતથી જે પ્રોજેક્શન પરસેપ્શન બહુ બનાવવામાં આવે, પરસેપ્શન ટુ કોર્નર ફાઇટ નું બનાવવામાં આવ્યું કે ભાઈ બીજેપીને ટક્કર કોણ આપે છે, સપા ગઠબંધન અખિલેશ યાદવ આપે છે, માયાવતી તો કે માયાવતીનો હાથી ક્યાંય પિક્ચરમાં નથી, પ્રિયંકા ગાંધી અલગથી એકલા રીતે લડી રહ્યા છે. તો આ ટુ કોર્નર ફાઇટમાં અલે આ પરિસ્થિતિ કોંગ્રેસ પાસે પણ આવું. અનુપભાઈ, કોંગ્રેસ ક્યાં છે આ પિક્ચરમાં? જો વોટ શેર આવશે ધીમે ધીમે, પણ જે પ્રયાસ થયો પ્રિયંકા ગાંધી એકલા હાથે લડ્યા, બૂથ લેવલ પર કાર્યકર્તાઓની તકલીફ હતી, રાજકીય જમીન તલાશી રહી છે, પંજાબમાં સરકાર ગુમાવતા દેખાઈ રહ્યા છો ખરાબ રીતે, તો આ પરિસ્થિતિમાં વોટ શેર સપા અને ભાજપનો બંનેનો સુધરે છે, પણ કોંગ્રેસની સ્થિતિ તો ગંભીર રીતે વિચારવા તરફ લઈ જઈ રહી છે. પ્રવીણ, અમે એડ કરવા માંગીશ કે પ્રિયંકા ગાંધી પોતાની છબી ઉત્તર પ્રદેશના પ્રચારમાં એક સ્ટ્રીટ ફાઇટર તરીકે ઉભી કરી, પરંતુ ક્યાંય જોવા મળતું નથી. અચ્છા, સ્ટ્રીટ ફાઇટર સામે કોમ્પ્લિમેન્ટનો અભાવ. જી બિલકુલ. આમાં છેલ્લા 30 વર્ષની વાત કરે, 32 વર્ષથી ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસ પાર્ટીનું શાસન નથી, સત્તા વિહોણા હતા અમારા જે પણ કાર્યકર્તા હતા તે. તો 30 વર્ષની અંદર અમારું સંગઠન ખૂબ જ પાતળું અને એક છેક પતી ગયું હોય એવું આપણે માની શકીએ. કેમ કે ગઈ ચૂંટણી, છેલ્લી 3 ચૂંટણી જયારે આપણે ઉચકીએ કે 2017, 19 અને 14, તો કોંગ્રેસના ટોટલ મત 6 પોઈન્ટ સમથિંગ હતા, 6% વોટ હતા. એ જોઈ એ જવાબદારી અમારા નેતા પ્રિયંકા ગાંધીજીએ ઉત્તર પ્રદેશમાં સ્વીકારી અને ખૂબ નીચલા પાયેથી સંગઠન ઊભું કરવાનું કામ કર્યું અને ખૂબ મોટા પાયે લગભગ સંગઠન ઊભું પણ કર્યું. પણ ઉત્તર પ્રદેશ એ 25 કરોડની વસ્તી ધરાવતો પ્રદેશ છે અને ખૂબ મોટો પ્રદેશ છે, એટલે ત્યાં રાતોરાત કોઈક વસ્તુ ઊભી થઈ નહીં જાય. પણ પ્રિયંકા ગાંધી જેવા નેતાને સેલ્યુટ છે કે એમણે આ સંગઠન ઊભું કર્યું છે. સીટમાં નથી જતો પણ વોટ પર્સન્ટેજમાં હું પોતે જ ત્યાં 2 થી સવા 2 મહિના કાઢીને આવ્યો છું ને હું મૂળે એક અપડેટ પર નજર કરીશું અનુભાઈ. ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર ઇતિહાસ રચશે તેવા અપડેટ સામે આવી રહ્યા છે, કારણ કે જે રીતના હાલમાં રૂઝાન અને તેમના પરિવારો સામે લાંબા સમયની વાત કરીએ, વર્ષો સુધી કોઈ સરકાર રિપીટ નથી થઈ, 36 વર્ષ અગાઉ 37 બીજી વખત બહુમતીની સરકાર બનશે. હું તમને બીજી વાત, આ ઇતિહાસ છે. સાથે 15 વર્ષમાં પહેલા ધારાસભ્ય સીએમ હશે તેવું પણ આ એક ઇતિહાસ છે, એટલે કે ઇતિહાસ રચવા જઈ રહી છે. દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશની જીતનો જલસો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી પણ કહી ચૂક્યા છે કે 10મી માર્ચ બાદ હોળી નો માહોલ જોવા મળશે અને યુપીમાં હોળીનો માહોલ જ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીની આ જે રીતે તેમણે પ્રચાર કર્યો હતો તેમની આ જીત કહી શકાય. દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે યુપીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્રશ્ય જોઈ રહ્યા છે ઉત્તર પ્રદેશના, હોળી જેવો માહોલ છે. વડાપ્રધાન મોદી કહી ચૂક્યા હતા કે 10મી માર્ચે હોળી જેવા દ્રશ્યો જોવા મળશે અને તે જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્યો જ ઘણું બધું કહે છે. હું કોંગ્રેસ પાસે આવું, પહેલા જે દ્રશ્યો છે ભારતીય જનતા પાર્ટીના જીતના ઉજવણીના દ્રશ્યો, ઇતિહાસની બનવાની વાત છે. અખિલેશ યાદવ પણ પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લઈ લ્યા એઝ અ સીએમ કેન્ડિડેટ. યોગી આદિત્યનાથ પણ પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઉતરે છે અને એક પછી એકબીજાની દેખાદેખીમાં ઉતરે છે, એ વાત જુદી છે. પરંતુ યુપીમાં મોદીએ 5 વર્ષ બાદ મતલબ કે ફરીથી યોગીની સરકાર લાવવા માટે જે ડબલ એન્જિનનો નારો આપ્યો, સાથે સાથે બે જે ચહેરાઓ, એ ચહેરાઓને અલગ અલગ ફેઝમાં અલગ અલગ રીતે પ્રોજેક્ટ કરવા, અલગ અલગ મુદ્દાઓ સાથે ક્યાંક યોગી આદિત્યનાથ પિક્ચરમાં ન હતા. જેમ કે બીજી તરફ જે અજય મિશ્રા જે છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી, એ પણ પ્રચારના પિક્ચરમાંથી ગાયબ હતા. ઘણા બધા વિરોધના કારણો પણ હતા, પરંતુ આ વિરોધના કારણો વચ્ચે પણ જે એક મેક્રો મેનેજમેન્ટ છે, જે મેક્રો મેનેજમેન્ટ બાદ માઇક્રો મેનેજમેન્ટ બીજેપીએ જે રીતે કર્યું પશ્ચિમ યુપીથી લઈને પૂર્વોત્તર સુધી, જે સમાજવાદી પાર્ટી મેક્રો મેનેજમેન્ટ માઇક્રો મેનેજમેન્ટમાં તબદીલ ન કરી શકી, જે ટ્રેન્ડ્સના આંકડા દર્શાવી રહ્યા છે. તો આ સ્થિતિ છે અને ટ્રેન્ડ્સના આંકડા જે રીતે ખરાઈ તરફ આગળ વધી રહ્યા છે, ઉત્સાહ અને ઉમંગના દ્રશ્યો અથવા તો ઉજવણીના દ્રશ્યો પણ આગળ વધતા આપણને જોવા મળશે. કોંગ્રેસ પોતાનો જવાબ કમ્પ્લીટ કરે. રાહતના સમાચાર ક્યાંથી આવશે આખરે કોંગ્રેસ માટે? બીજી હું તમને ઉત્તર પ્રદેશની ચૂંટણીની વાત કરું. અત્યારે લગભગ ચોથો કે 5મો રાઉન્ડ ઉત્તર પ્રદેશમાં ઈવીએમ મશીનોનો ચાલે છે અને ત્યાંની પરિસ્થિતિ હિસાબે તમે જોજો તો 3,98,000 થી લઈને 8 લાખ સુધીના વોટરો વિધાનસભામાં છે. જી બરાબર. એટલે ઉત્તર પ્રદેશનો જે ટોટલ સિનારીઓ છે તે ક્લિયર થતા લગભગ 6 થી 7 વાગશે. બીજી વાત
કે ઉત્તર પ્રદેશની ચૂંટણીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ત્યાં માહોલને જે હાવ ઉભા કરવામાં આવ્યું, આખા ભારત દેશમાંથી જેટલા એના સીએમ કે પછી એમના કાર્યકર્તાઓ કે જેમ ચીફ મિનિસ્ટરો હતા, જે રીતના ત્યાંના જે લોકલ મુદ્દા હતા, જેને ઉત્તર પ્રદેશની જનતાને જે મુદ્દાઓ સાથે લેવા દેવા હતા, તે મુદ્દાઓને ક્યાંક દબાઈ દેવા માટે ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરો પ્રયાસ કર્યો. એ મુદ્દાઓમાં જે વિપક્ષે શું કર્યું? નો ડાઉટ કોમ્પ્લિમેન્ટ ન મળ્યું. હું એ જ વાત કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓને ફોન નથી કે ભૂમિકા જે છે કોમ્પ્લિમેન્ટ કરે. મારી વાત એ જ પૂરી કરવા જઈ રહ્યો છું કે જે મુદ્દાઓને અમારી નેતાએ પ્રિયંકા ગાંધીજીએ ઉચકો, તે મુદ્દાઓને ભારતીય જનતા પાર્ટીએ દબાવવાનો કામ કર્યો. અને ભારતીય જનતા પાર્ટીની આદત છે કે તમે એની સામે આંદોલન ના કરી શકો, તમે એની ઉપર એલિગેશન ના જ કરી શકો. ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ હોય, કોઈ પણ જગ્યાએ આજ તમે ઉન્નાવનું રેપ કાંડ લઈ લો, હાથરસનું રેપ કાંડ લઈ લો, લખીમપુર ખીરીનો અજય મિશ્રા ટેરીનો પુત્રનું ગાડીઓ ચડાવવાનું કામ લઈ લો, ઉંબાની અંદર 13 આદિવાસીઓને ગોળી મારી. વસ્તુ મેં બેને જ સમજાવું છું કે જે મૂળ મુદ્દાઓ હતા, જેમ કે ભારતીય જનતા પાર્ટીનો 2017 મેનિફેસ્ટો છે, લગભગ મારી જાણ મુજબ આ લોકોએ 350 જેટલી રેલીઓ કરી છે. તમે તમારા પ્લેટફોર્મ પરથી જાણકારી મેળવો કે એ 350 સભાની અંદર આપના નેતા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચड्ढा प्रतिक्रिया આપી રહ્યા છે. मुझे इस बात का पूरा एहसास है कि 2017 में हम इलेक्शन हार गए थे. हमारी बड़ी उम्मीदें थी कि हम जीतेंगे, हम नहीं जीत पाए. लेकिन 2022 में जो पार्टी के कार्यकर्ताओं ने कर दिखाया है, ये वास्तव में एक चमत्कार है जो परमात्मा की कृपा से, गुरु महाराज के आशीर्वाद से हुआ है. अंग्रेजी में कहा जाता है विक्ट्री इज स्वीटेस्ट व्हेन यू सीन डिफीट. जीत का मजा और स्वाद हो जाता है जब आप पहले कभी हारे हैं. तो हम एक हार से उभरकर आज 2022 में अरविंद केजरीवाल जी भगवंत मान जी की जोड़ी पंजाब में जीती है. उन्होंने मोर्चा फतेह किया है. मैं केजरीवाल साहब को, भगवंत मान साहब को बहुत सारी पार्टी के कार्यकर्ताओं की ओर से बहुत बधाई देता हूं, बहुत उनको सम्मान देता हूं. चलो, राघव चड्ढा तो आम आदमी पार्टी की जीत ने ऐतिहासिक गणावी રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જીતના સૂચિતાર્થ મતલબ કે આવનાર સમયમાં આ જીતનું મહત્વ જે સાંકળીને જોઈ રહ્યા છે, મોદી મોડેલની સામે યોગી મોડેલની બોલબાલા વધશે એ વાત નક્કી છે. કેમ કે યુપીમાં આટલા પડકારો છતાં પણ સરકાર રિપીટ થવા જઈ રહી છે. રાષ્ટ્રીય ફલક પર ભાજપ વધુ મજબૂત બનશે, કેમ કે સંદેશ સીધો જાય છે. દિલ્હીગીરી ગાદીનો રસ્તો લખનૌથી જાય છે. ભારતીય રાજનીતિની પરંપરા છે. 2024માં ભાજપ વધુ આત્મવિશ્વાસ સાથે લોકસભા ચૂંટણીમાં ઉતરશે. ભાજપ ઉપરાંત વિપક્ષના ટોચના નેતાઓની સરખામણીએ યોગીનું કદ ઘણું વધશે, કેમ કે આ ચૂંટણી પહેલા પણ સ્થિતિ જોઈએ આપણે. જુલાઈ 2022માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 5 રાજ્યોના પરિણામોની અસર પણ જોવા મળશે. 5 રાજ્યોમાં સારા પરિણામથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારની જીત વધુ સરળ બની શકે એ પણ ચિત્ર સ્પષ્ટ થતું દેખાય છે. અને ઓગસ્ટ 2022 સુધીમાં 65 થી વધુ બેઠક પર રાજ્યસભાની ચૂંટણીમાં પણ ફાયદો થશે, કેમ કે એ ચૂંટણીઓ પણ આવી રહી છે. અને જ્યાં સુધી ધારાસભ્ય આવવાની, ધારાસભ્ય જવાની, ધારાસભ્ય છુપાવવાની, વધવાની, ઘટવાની, તેના પાછળ રાજ્યસભાનું ગણિત હંમેશા દરેક રાજકીય પક્ષ માટે બહુ સારા કેલ્ક્યુલેટરની માફક કામ કરે છે. આ તમામ પરિસ્થિતિઓમાં યોગેશ સુરગર, આપણે પેલા કોંગ્રેસનો સવાલનો જવાબ 30 સેકન્ડમાં આપ કમ્પ્લીટ કરી દો. આપનો જવાબ અધૂરો તો બાદમાં આ મુદ્દા પર આગળ વધુ. તો જે રીતે મેં વાત કરી કે ઉત્તર પ્રદેશની અંદરના જે મૂળ મુદ્દાઓ હતા એ સત્તા પક્ષ દ્વારા દબાવવામાં આવ્યા. અને તમે જો કે ગંગામાં વહેતી લાશો હોય એની પર, અને જે વાત કરી કે 350 જેટલી રેલીઓ કર્યા પછી પણ તમે જાણકારી મેળવો કે એક પણ સ્ટેજ પરથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હોય, અમિત શાહજી હોય, જેપી નડ્ડાજી હોય, યોગીજી હોય કે મૌર્યાજી હોય કે દિનેશ શર્માજી હોય, એમના 2017ના જે ચૂંટણી દંડેરાની વાતો કરેલી એક પણ
ચૂંટણી ઢંઢેરાના નામે મત માંગવામાં આવ્યા નહીં. મુદ્દાઓની રાજનીતિ, મત માંગવામાં એમાં ઘણી બધી વાત થઈ. અબ્બાજાન અનુભાઈ મેં આ ડિબેટની શરૂઆત જ આજે ઓપનિંગ કર્યું ત્યાંથી જ કર્યું કયા મુદ્દા ચર્ચામાં હતા, કબ્રસ્તાન ને બુલડોઝર ને ચિલમ ને સાયકલ ને આ બધા મુદ્દે ચૂંટણી લડાય એટલે કોઈ આપણે ગૌરવ લેવા જેવી બાબત નથી કે ચૂંટણીઓમાં કયા મુદ્દા ગુંજ્યા અને કયા પ્રકારના નારા લાગ્યા. યોગેશ સુડગર, આ મુદ્દાને આગળ વધારવું, જો સ્તર તો કથરતું જાય છે અને ઇલેક્શન કમિશન તો કેમ પટ્ટીઓ બાંધીને બેઠું છે આંખો પર, જે આક્ષેપ લગાવે છે વિપક્ષ, આ તમામ પરિસ્થિતિઓમાં જે સંકેત મળી રહ્યા છે યુપીમાં જીતથી ભાજપની, આવનારી રાજ્યસભાઓની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રપતિની પણ ચૂંટણી આવી રહી છે અને આ સાથે સાથે જે એ કોઈ છે ને કે રાજ્યસભામાં બહુમતી, યુપી જ્યાંથી લખનૌથી રસ્તો જાય છે દિલ્હીની ગાદી માટે, તો 24 તરફ જતા તમામ રસ્તાઓ કઈ રીતે ફાયદો કરાવશે આ રિઝલ્ટથી ભારતીય જનતા પાર્ટીને? યોગેશ સુડગર, તમે કહ્યું એ પ્રમાણે દિલ્હીનો રસ્તો વાયા યુપી જાય છે, હું તો કહું છું વાયા વારાણસી પણ જાય છે. એટલે આ અત્યારે યુપીમાં જે દેખાવો થયા એ યુપીમાં જે જાતના પરિણામો મળ્યા એ બતાવે છે કે 2024ની આવી રહેલી લોકસભાની ઇલેક્શનમાં પણ પ્રજાનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ રહેશે. ખાસ કરીને યુપીમાં તો ખરો જ, પણ બીજા રાજ્યોમાં પણ અત્યારે જે પરિણામો અથવા આંકડા આપણી પાસે આવી રહ્યા છે એ પણ એવું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર રહે છે. ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી ભૂલો કરી, કોરોનાનું હેન્ડલિંગ બરોબર ના કર્યું, બીજા બધા ઘણા એવા કારણો છે, બેરોજગારી છે, આ છે તે છે, મોંઘવારી છે, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર રહે છે અને પ્રજા એને સાથ આપે છે. હું થોડી પંજાબની વાત કરી લઉં. આપ પાર્ટીની અત્યારે સરકાર આવવાની તૈયારી છે, 88 થી 89 સીટોનો એનો આંકડો દેખાડે છે. ત્યારે આપ પાર્ટીનું જ્યાં કમળ ખીલી શકતું નથી ત્યાં ઝાડુ ચાલે છે, એ પણ એક પરંપરા થોડી આવી રહી છે અને કઈ રીતે જોઈ રહ્યા બે ટ્રેક ઉપર બે અલગ અલગ વસ્તુઓ ચાલી રહી છે. એટલે આપ પાર્ટીની પોતાની જીત નથી, પણ કોંગ્રેસમાં જે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસમાં જે ભાગલાઓ પડ્યા, કોંગ્રેસમાં ચન્ની, કેપ્ટન અમરિંદરસિંહ, સિદ્ધુ વગેરે વગેરે જે બધા ફેક્ટરો કામ કરી ગયા અને કારણે કોંગ્રેસ નબળી પડી. ભારતીય જનતા પાર્ટીનો તો તે આમ પણ સ્થાન નહોતું અને કિસાન આંદોલનને કારણે ભારતીય જનતા પાર્ટી માટેનો રોષ ઘણો હતો. આ બધા માઇનસ પોઈન્ટોને કારણે આમ આદમી પાર્ટીને ત્યાં આગળ સરકાર બનાવવાનો ચાન્સ મળ્યો છે. અને દિલ્હી મોડેલની વાતો કરે છે, દિલ્હી મોડેલમાં ઘણા બધા માઇનસ પોઈન્ટો હોય, પણ અહીંયા પણ જો એવું સારું કામ કરી બતાવશે તો મને લાગે છે આ પણ એક ઇતિહાસ હશે કે કોંગ્રેસ અથવા તો ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ પાર્ટી બે રાજ્યોમાં સરકાર બનાવે એવો આ પહેલી વાર બનાવ બનશે. ઓકે, ચલો, અને આ બનાવ અને આ સંકેત પણ આવનાર સમય માટે શું સંકેત આપે છે? ધીમે ધીમે જો પિક્ચર ક્લિયર થશે, વોટિંગ થયું છે જે પ્રમાણે બમ્પર ક્યાંક ઓછું થયું છે, પણ રિઝલ્ટ ક્લિયર થતા વાર લાગશે. તો દરેક અપડેટ સાથે અમે પણ સતત જ્યાં સુધી આ પૂરું પિક્ચર ક્લિયર ન થઈ જાય તમારા સમક્ષ હાજર છીએ. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ 5 રાજ્યોમાંથી દરેક સટીક માહિતી, દરેક બેઠક પરથી વોટ શેરથી માંડી કોણ જીતી રહ્યું છે, કોણ હારી રહ્યું છે, કોની સરકાર કેટલી સીટથી બને છે અને કઈ નવી વાતો સામે બહાર આવે છે અને તેની અસર આવનાર સમયમાં શું પડશે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ સરકાર યથાવત.